સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેડીથી ના ગણી શકાય તેવા સ્વજનો મોલ મળ્યા છે. ભર ઉનાળે ભીંજવી દે સ્નેહથી પ્રેમથી લોકો આજે મોલ ચડ્યા છે. શબ્દો તો બે જુઓ, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય તેને મળવું કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય તો તેમની સાથે પ્રેમ ગૂંથવા માટે મળવું. તો આજે પધારેલા સૌ વડીલો, સ્વજનો અને પરિવારજનોને આ ગુંટામંડી પરિવારની દીકરી પટેલ ગ્રેસી આપ સૌનું પ્રેમની પવિત્રતા, અંદરની આહલાદકતા અને સ્નેહની સરવાણીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો આજે હું તમને પરિવાર વિશે કહેવા માંગુ છું કે જેમનો સ્વાદ એ એકબીજાનું સ્મિત હોય છે. સૂચન ના હોય પણ સમજણ હોય, બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, ભાઈ ના હોય પણ ભરોસો હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, તે જ પરિવાર છે. મારે પરિવાર વિશે કહેવું હોય તો ઘણા શબ્દો ફૂટે છે. પરિવાર શબ્દમાં ભલે કોઈ વાર નથી, પરિવાર શબ્દમાં ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય કોઈ તહેવાર નથી. તેના વિના શક્ય કોઈ તહેવાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, परिवार का कोई तोल नहीं होता, परिवार का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर वक्त पर, वैसे तो लोग मिल जाते हैं हर वक्त पर परिवार की तरह कोई अनमोल नहीं होता, पर परिवार की तरह कोई अनमोल नहीं होता. મિત્રો, તમારે ઈશ્વર પાસે કંઈ માંગવું જોઈએ ને તો પરિવારની ખુશી માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોના પરિવાર સાથે લોકોને હસતા પણ જોયા છે અને અમીરોને મંદિરમાં બેસીને પરિવાર વગર રડતા પણ જોયા છે. મિત્રો, સમય, દોસ્ત અને પરિવાર એ ખરેખર મફતમાં જ મળે છે. હા, એ ખરેખર મફતમાં જ મળે છે, પણ તેની કિંમત આપણને ત્યારે સમજાય છે કે જ્યારે તેમાંથી ઘણા ખોવાઈ જાય છે. મિત્રો, પૈસા કમાવાનું એ અગત્યનું નથી, પણ એ પૈસા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ અગત્યનું છે. મિત્રો, કોઈ વ્યક્તિ આપણી સાથે ન હોય ને તો તેને મિસ્યુ લખતા પહેલાં તે સાથે હોય ને ત્યારે મિથ્યુ કહેજો તો તેને વધારે સારું લાગશે. જો તમે નાની નાની વાતોને મોટી કરતી જશો તો પરિવાર નાનો નાનો થતો જશે. એટલે થોડું સમજ્યા કરજો, થોડું જાતે કરજો તો જિંદગી જીવવામાં મજા આવશે. ઘર અને મકાનમાં ઘણો ફરક હોય છે. કોઈ અમીર માણસ પાસે જાહો જલાલી હોય પણ તેના પરિવાર વચ્ચે પ્રેમ ભાવ ન હોય ને તો એ ઘર મકાન બની જાય છે. અને ભલે કોઈ વ્યક્તિ પાસે પૈસા ન હોય, જાહો જલાલી ન હોય, ગાડી ન હોય, બંગલો ન હોય, પણ તેમના પરિવાર વચ્ચે પ્રેમ ભાવ હોય ને તો એ મકાન ઘર બની જાય છે. મિત્રો, આજે સમય બદલાઈ ગયો છે, ઘર તૂટી રહ્યા છે, કુટુંબો વિખરાઈ રહ્યા છે. અરે, કાલ સુધી આપણે જે વડીલોની છત્રછાયામાં હતા તે વકીલોની ફાઇલમાં અટવાઈ રહ્યા છે. મિત્રો, પરિવાર વિશે કહેતા તો મારે શબ્દો ખૂટે, પણ સમયની મર્યાદાની સાથે હું મારી થોડી ઘણી પંક્તિઓ કહીને મારી વાણીને વિરામ આપીશ. ભલે ને આ દુનિયા સામી હોય મારી, ભલે ને આ દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મારે નથી જરૂર કોઈ હથિયારની, મારે જરૂર તો છે બસ મારા લાગણીશીલ પરિવારની, મારે જરૂર તો છે બસ આ મારા લાગણીશીલ પરિવારની. દુઃખો તો એને પૂછો કે જેને કહેવા નથી પરિવાર, દુઃખો તો એને પૂછો કે જેને કહેવા નથી પરિવાર. હું નસીબદાર છું કે મને મળ્યો છે આ લાગણીશીલ પરિવાર. હું નસીબદાર છું કે મને મળ્યો છે આ લાગણીશીલ પરિવાર. અને હા, મારા કહેવામાં કંઈ ક્ષતિ થઈ હોય ને તો આપ સૌ તો મૃદુ હૃદયના જ છો અને મારા પરિવારના છો, તો મને આ પરિવારની દીકરી સમજીને માફ કરી દેજો. નમસ્કાર.